સૌને મારા સ્નેહભર્યા નમસ્કાર. મારું નામ ડૉક્ટર વિમલેશ અગ્રવાલ છે. હું બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય એન્જિનિયરિંગ કોલેજ વલ્લભ વિદ્યાનગર ખાતે સ્ટ્રક્ચર્ડ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવું છું. આપ સૌ આજે જીટીયુના ઈ કન્ટેન્ટ ડેવલપમેન્ટ અંતર્ગત પ્રોગ્રામ અહીં આવ્યા છીએ અને એના માટે આપણે લેક્ચર ડિલિવરનું પ્રોગ્રામ રાખેલ છે. તો આપ સૌ આશા રાખું છું કે લેક્ચર ધ્યાનથી સાંભળશો અને આપ એ પ્રમાણે વર્ક કરશો. ગયા વખતે આપણે પ્રિન્સિપલ પ્લેન્સ એન્ડ સ્ટ્રેસીસ વિશે ઘણું જાણ્યું, એની થિયરી વિશે જાણ્યું અને બેઝિક 1-2 એક્ઝામ્પલ ભણ્યા. થોડું બ્રીફ આપણે જોવા જઈએ તો લાસ્ટ લેક્ચર જે આપણે કર્યું એની અંદર આપણે આ 4 કેસીસ વિશે જાણ્યું, જેની અંદર મેં આપને જણાવ્યું તે પહેલો કેસ હતો તે ઓનલી એક્સિયલ સ્ટ્રેસીસ, બીજો કેસ હતો બાયએક્સિયલ સ્ટ્રેસીસ પણ જેમાં કોઈપણ જાતનું શિયર સ્ટ્રેસ નથી લાગતું, ત્રીજો કેસ હતો એક્સિયલ સ્ટ્રેસ વિથ ધ શિયર સ્ટ્રેસ અને ચોથો કેસ હતો આપણા માટે બાયએક્સિયલ સ્ટ્રેસ વિથ ધ શિયર સ્ટ્રેસ. અને આ દરેકની ફોર્મ્યુલાનું ડેરિવેશન પણ આપણે શીખ્યા, જેનું અહીંયા મેં વિસ્તૃત અહીં આપેલ છે કે જેની અંદર આપ જોઈ શકો ફોર્મ્યુલા. મિત્રો, અગેન તમને વસ્તુ કહેવા માગું છું કે અહીંયા એક્સિયલ સ્ટ્રેસ વિશે જે આપણે ભણ્યા એમાં ખાલી પીએચ અહીંયા છે, પીવાય નથી. પણ એક્સિયલ સ્ટ્રેસમાં એવું નથી કે પીએચ એટલું હોય, પીવાય પણ હોઈ શકે છે. જો આ જ કેસમાં તમારા માટે પીએચના બદલે જો પીવાય હોય એન્ડ ધેર ઇઝ નો પીએચ, અહીંયા હોરિઝોન્ટલમાં કશું લાગતું નથી, તો તમારે અહીંયા પીએચને પીવાયથી રિપ્લેસ કરવાનું રહેશે. અહીંયા પીએચ અને પીવાય બંને છે. સિમિલર વે અહીંયા પણ તમે જોઈ શકો છો પીએચ અને ટ્યુ છે. જો પીએચ અને ટ્યુના બદલે પીવાય અને ટ્યુ હોય તો તમારે અહીંયા પીએચને પીવાયથી રિપ્લેસ કરવાનું રહેશે. અને આની અંદર તો બાયએક્સિયલ સ્ટ્રેસીસમાં પીએચ, પીવાય અને ટ્યુ ત્રણેય છે. બીજું કે અહીંયા જે પીએચ લીધેલો છે એ આપણે જોઈ શકો છો ટેન્સાઇલ નેચરમાં છે, ટેન્શન નેચરમાં છે. અહીંયા પીએચ અને પીવાય બંને ટેન્શન નેચરમાં છે. જો આ ટેન્શનના બદલે જો કોમ્પ્રેશન નેચરની અંદર હોય તો તમારે જે આ પીએચ છે એના પ્લસના બદલે શું કરવાનું છે? માઇનસ કરવાનું છે. એવી જ રીતે આ જ વસ્તુ પીવાય માટે પણ લાગુ પડે છે. જ્યાં જ્યાં પીવાય છે જો કોમ્પ્રેશનમાં હોય તો તમારે પ્લસના બદલે એને માઇનસ લેવાનું. જો પીએચ કોમ્પ્રેશનના બદલે ટેન્શનના બદલે કોમ્પ્રેશન હોય તો તમારે એને માઇનસ લેવાનું. અને આ જ રીતે જો ટ્યુની સાઇન જે આપણે ડેરિવેશન કરતી વખતે જે એઝ્યુમ કરી છે એ આ એઝ્યુમ કરી છે. જો સાઇન એનાથી ઓપોઝિટ હોય તો બી તમારે ક્યુના વેલ્યુ અહીંયા પ્લસના બદલે માઇનસ લેવાની. તમારે ફાઇનલી જો આ એક ફોર્મ્યુલા જે સૌથી મોટી એટલે કે બાયએક્સિયલ વિથ ધ શિયર સ્ટ્રેસ માટેની ફોર્મ્યુલા જો તમારા માટે નોન છે, જો એ ફોર્મ્યુલા તમે આ જ યાદ રાખો અને જે વસ્તુ એક્ઝિસ્ટ નથી, જો ક્યુ ના હોય તો ક્યુની વેલ્યુને તમે 0 મૂકો તો તમને બાયએક્સિયલની ફોર્મ્યુલા મળે. જો પીવાયની વેલ્યુ 0 મળો તો તમને એક્સિયલ વત્તા શિયર સ્ટ્રેસની ફોર્મ્યુલા મળે. અને જો તમે પીવાય અને ક્યુ બંને 0 લો તો આના પરથી તમને જે એક્સિયલ સ્ટ્રેસ એકલી છે એની ફોર્મ્યુલા મળે. તો આ ફોર્મ્યુલા પરથી તમે પીટી અને પીએન જેમ કે નોર્મલ સ્ટ્રેસ અને ટેન્જન્શિયલ સ્ટ્રેસ તમે ફાઇન્ડ કરી શકો છો. તો આવો આ ફોર્મ્યુલા વિશે આપણે બેઝિક જાણ્યું. હવે આના રિલેટેડ આપણે એક્ઝામ્પલનું સોલ્યુશન કરીએ છીએ. તો ચાલો મિત્રો આપણે એક એક કરીને બધા જ કેસના એક્ઝામ્પલ જોઈએ. Rectangular block of 10 centimeter by 5 centimeter in section is subjected to a tensile load of 500 kilonewton. Determine the normal stress and shear stress on an oblique plane making an angle of 30 degree with the length. મિત્રો, અહીંયા ઘણીવાર એક્ઝામ્પલની અંદર ડેટા એવી રીતે બહુ સ્ટ્રેટ ફોરવર્ડ આપેલા હોય છે. ઘણીવાર એક્ઝામ્પલમાં ડેટા ટ્વિસ્ટ કરીને કે ગોળ ગોળ ફેરવીને આપેલા હોય છે. આપણે જોયું તો અગાઉ જે એંગલ જે આપણે લીધેલો છે જે આપણી ડેફિનેશન પ્રમાણે અને જે ડેરિવેશન કર્યું છે એ પ્રમાણે વિથ રિસ્પેક્ટ ટુ વર્ટિકલ લીધો છે. આ એંગલ છે જે આપણે એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં મેઝર કરતા હોઈએ છીએ આ રીતે.
હવે આની અંદર એક થોડું ટ્વિસ્ટ જોવા જઈએ તો પહેલું ટ્વિસ્ટ કર્યું છે કે એંગલ જે આપ્યો છે વિથ રિસ્પેક્ટ ટુ લેન્થ આપ્યો છે, એટલે લેન્થના હિસાબે તમને એંગલ આપ્યો છે. અને આ એક્ઝામ્પલમાં જાપી આપણે ફોર્મ્યુલાની અંદર થીટાનો ઉપયોગ કરીએ છીએ. જો થીટા 30 લઈને જો સોલ્વ કરીએ તો આપણો જવાબ ખોટો, તદ્દન ખોટો આવશે. એટલે અહીંયા વિથ રિસ્પેક્ટ ટુ હોરિઝોન્ટલ જો એંગલ તમને આપેલો છે તો તમારા કેસમાં જે થીટાની વેલ્યુ જે થશે તે 60 ડિગ્રી થશે. બીજું ચેન્જ અહીંયા પ્રીવિયસ એક્ઝામ્પલમાં તમે જોજો, ઓબ્ઝર્વ કરશો તો તમને એની અંદર સ્ટ્રેસની વેલ્યુ સીધી આપેલી છે, જ્યારે અહીંયા જે છે સ્ટ્રેસની વેલ્યુ સીધી આપેલી નથી. અહીંયા જે સેક્શન્સ આપ્યું છે એ ક્રોસ સેક્શનની અંદર બતાવેલી વસ્તુ છે, એટલે જે લોડ લાગે છે એ સેક્શનનું એરિયા તમને અહીંયા 10 સેન્ટીમીટર ઇન્ટુ 5 સેન્ટીમીટર આપેલ છે અને લોડની વેલ્યુ 500 કિલોન્યુટન બતાવેલી છે. એટલે અહીંયા જે ફોર્મ્યુલાનું ડેરિવેશન કરેલ છે એ લોડના બેઝ પર નથી પણ આપણા સ્ટ્રેસના બેઝ પર છે. સ્ટ્રેસ સ્મોલ ph, સ્મોલ fh, સિગ્મા h અલગ અલગ રીતે બતાવી શકાય છે. આપ અલગ અલગ બુક જ્યારે રિફર કરશો તો મોટાભાગની બુકોમાં અલગ અલગ સાઇન કન્વેન્શન યુઝ કરેલા હોય છે અને આ ત્રણ જે છે એ કોમન સાઇન કન્વેન્શન છે. હવે અહીંયા બીજી રીતે ટ્વિસ્ટિંગ કરવા જઈએ તો આપણે જાણીએ છીએ કે સ્ટ્રેસની ફોર્મ્યુલા P ડિવાઇડ બાય A, સાદામાં સાદી ફોર્મ્યુલા થાય છે P ડિવાઇડ બાય A, એટલે P 500. હવે આપણી સ્ટ્રેસની જે ફોર્મ્યુલા છે એની અંદર આપણે સ્ટ્રેસનો જે યુનિટ યુઝ કરીએ છીએ એ ન્યૂટન પર mm સ્ક્વેર યુઝ કરતા હોઈએ છીએ. તો ન્યૂટન પર mm સ્ક્વેર પ્રમાણે જોવા જઈએ, આ અત્યારે આપ્યું છે કિલોન્યુટનમાં આપ્યું છે, તો એને મલ્ટીપ્લાય 10⁻³ કરીશું અને ડિવાઇડ બાય એરિયા 10 × 5. નહીં, અહીંયા આપણે ભૂલ શું કર્યા છીએ કે અહીંયા યુનિટ mmમાં હોવો જોઈએ, જ્યારે બંને વસ્તુ તમને આપેલ છે એ સેન્ટીમીટરમાં આપેલ છે. સો મિત્રો અહીંયા તમારે જે ક્વોન્ટિટી યુઝ કરવાની છે એ 10 સેન્ટીમીટરનું mm 100 mm, જ્યારે 5 સેન્ટીમીટરનું mm 50 mm થશે. સો આ રીતે ઉપયોગ કરતાં, ડિવિઝન કરતાં તમારે વેલ્યુ ફાઇન્ડ કરવાની હોય છે. અત્યારે જો આને કેલ્ક્યુલેશનને સિમ્પ્લિફાય કરવા જાઉં તો નીચે ડિનોમિનેટરમાં 5000 થશે, ઉપર 5 × 500 × 10⁻³ છે, તો એ કેન્સલ આઉટ કરતાં મને જે વેલ્યુ મળશે એ સ્ટ્રેસની 100 ન્યૂટન પર mm² મળશે. એક્ઝામ્પલ બહુ ઇઝી હતો. પહેલો એક્ઝામ્પલ બી આપણે આવા જ સોલ્વ કર્યો છે. આ એ જ કેસનો બીજો એક્ઝામ્પલ છે, પણ એની અંદર મેં નાની મોટી 2-3 જાતની ટ્વિસ્ટ મૂકી છે. ટ્વિસ્ટ એટલી અઘરી નથી. એંગલ વર્ટિકલના બદલે હોરિઝોન્ટલથી, લોડ સ્ટ્રેસના બદલે લોડ આપ્યો છે, ડાયમેન્શન સેન્ટીમીટર mmના બદલે સેન્ટીમીટરમાં આપ્યા છે. સો કોઈ પણ વેલ્યુ આપણે સીધી પિક કરીને સોલ્વ કરવા જઈએ તો આન્સર આપણો ખોટો આવી શકે છે. તો કોઈ પણ એક્ઝામ્પલ, નોટ ઇવન પ્રિન્સિપલ સ્ટ્રેસ એન્ડ સ્ટ્રેન, તમે મિકેનિક્સ ઓફ સોલિડનો કોઈ બી ટોપિક સોલ્વ કરતા હો ત્યારે મિત્રો યુનિટ કન્વર્ઝનનું હંમેશા ધ્યાનમાં રાખજો, બિકોઝ યુનિટ કન્વર્ઝન આપણા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. દરેક જાતના યુનિટ આપણામાં આવી શકે છે, પણ આપણા જે લેન્થના યુનિટ છે, ડિસ્ટન્સના યુનિટ છે, લોડના યુનિટ છે, એ બધા યુનિટની અંદર જે તમે સ્ટાન્ડર્ડ યુનિટ ફોલો કરતા હો, કેમ કે અને અમુક વાર એ યુનિટ રિએક્શન્સના એક્ઝામ્પલમાં જઈએ તો આમાં કિલોમીટરના ફોરવર્ડ કરતા હોઈએ છીએ, જ્યારે અહીંયા ન્યૂટન પર mm²માં. તો લોડ જે તે ટોપિકના હિસાબે, જે તે ટોપિક નોર્મલી કન્વેન્શનલી જે આપણે યુઝ કરતા હોઈએ એ યુનિટ પર તમારે ફોકસ કરવાનું રહેશે. ફોર્મ્યુલા આપણે બહુ સારી રીતે જાણીએ છીએ. Pn અને Ptની ફોર્મ્યુલા એ અગાઉની સ્લાઇડમાં બી તમને મેં બતાવી છે કે કેસ નંબર 1 આપણે જોવા જઈએ તો કેસ નંબર 1 માટેની આપણી ફોર્મ્યુલા છે અહીંયા છે Px. તો Pn ઇઝ ઇક્વલ ટુ, ફરી વાર તમને બતાવીશ, Pn અને Ptની ફોર્મ્યુલા અહીંયા લખેલી છે. તો Pn ઇઝ ઇક્વલ ટુ Px ડિવાઇડ બાય 2 પ્લસ Px ડિવાઇડ બાય 2 cos 2θ અને Ptની ફોર્મ્યુલા આપણે જાણીએ છીએ Px ડિવાઇડ બાય 2 sin 2θ. ફોર્મ્યુલાનો યુઝ કરશો તો થોડા દિવસોમાં આ બધી ફોર્મ્યુલા સારી રીતે સમજી શકો છો. આ ફોર્મ્યુલાની અંદર આપણે વેલ્યુ સબસ્ટિટ્યુટ કરવાની છે અને એનો આન્સર લાવવાનો છે. આપણે જાણીએ છીએ જેમ આપણે અહીંયા વેલ્યુ જે આપેલી છે એ થીટા જે વિથ રિસ્પેક્ટ ટુ વર્ટિકલ આપણે લેવાનું છે. તો અહીંયા Px 100 ડિવાઇડ બાય 2 પ્લસ 100 ડિવાઇડ બાય 2 cos 2θ છે. યાદ રાખજો મિત્રો, અહીંયા cos 2θ છે. તો 2θ ઇઝ ઇક્વલ ટુ 60 નથી લેવાનું, આપણે 2 × 60 લેવાનું છે. તો આ વસ્તુને આપણે આ રીતે બ્રેકેટમાં લખીશું અને પીટીની ફોર્મ્યુલા અને અહીંયાથી સોલ્વ કરી અને આપણે આન્સર લાવવાનો રહેશે. અને સિમિલર વે બીજા માટે બી આપણે કેલ્ક્યુલેશન્સ કરી
અને આન્સર લાવવાનો રહેશે. સો અહીંયા ફાઇન્ડ કરતાં જે મને આન્સર્સ કેલ્ક્યુલેશન પ્રમાણે મળે છે એ આન્સર મળે છે 25 ન્યૂટન પર mm². આપ જોઈ શકો છો અહીંયા કે 60 જે છે એ મલ્ટીપ્લાય 2થી કરતાં આ એંગલ 120 થશે. 120 એંગલને હું આની જોડે મારી કોરસ્પોન્ડન્સમાં લેવા જઉં છું તો એ માઇનસમાં થઈ જશે, કેમ કે cos 120ની વેલ્યુ મને નેગેટિવ મળશે અને 120 નેગેટિવની વેલ્યુને અહીંયા કન્સિડર કરતાં મને જે આન્સર મળે છે એ મને 25 ન્યૂટન પર mm²નો મને આન્સર મળી રહ્યો છે. આ જ રીતે મિત્રો હું આગળ કન્સિડર કરું છું અને એ વેલ્યુ ગણવા જાઉં છું કે PT. અહીંયા પણ મારું વેલ્યુ 100/2 છે અને અહીંયા મારે સાઇન 20 × 60 લેવાના છે અને આ કેલ્ક્યુલેશન્સ પ્રમાણે જ્યારે હું ગણી રહ્યો છું એ પ્રમાણે ગણતા મને જે આન્સર્સ મળે છે એ મને મળે છે 43.3 ન્યૂટન પર mm². એ મને આન્સર મળી રહ્યો છે. તો મિત્રો આ રીતે આપણે આ વસ્તુ ફાઇન્ડ કરી શકીએ છીએ. તો મિત્રો આપણે જોયું કે જ્યારે એક જ ફોર્સમાં લાગતું હોય, એક જ ડાયરેક્શનમાં તમારો ફોર્સ લાગતો હોય ત્યારે આપણે PN અને PT કેવી રીતે ફાઇન્ડ કરીએ છીએ. આવી જ રીતે હું PN અને PT ફાઇન્ડ કરું છું, પણ એક્સિયલના બદલે મને કયો સ્ટ્રેસ આપેલો હોય છે, PY આપેલો હોય છે. તો આ જ એક્ઝામ્પલ આપણે આ જ કન્સેપ્ટથી જવાનું છે, પણ અહીંયા જ્યાં આપણે PH લખેલું છે સ્ટ્રેસ ફાઇન્ડ કરવા માટેનું, સ્ટ્રેસ PH that we need to replace with the PY. હવે મિત્રો આવો જ એક્ઝામ્પલ આપણે બીજો સોલ્વ કરશું, જેની અંદર આપણે સ્ટ્રેસ બંને ડાયરેક્શનની અંદર આપેલા છે. એ બંને સ્ટ્રેસ માટે આપણે એક્ઝામ્પલ સોલ્વ કરી અને એ આપણે ડિરાઈવ કરીશું કે બે સ્ટ્રેસ આપેલા હોય ત્યારે આપણે એક્ઝામ્પલ કેવી રીતે સોલ્વ કરી શકીએ છીએ એ આપણે હવે અહીંયા જોઈશું. સ્ટ્રેસના ડેટા મોરોલેસ આપણે એક્ઝામ્પલના ડેટા મોરોલેસ સેમ રાખીશું, એટલે તમે વધારે થોડો કન્સેપ્ચ્યુઅલી સમજી શકો છો. તો સ્ટ્રેસના જે એક્ઝામ્પલના ડેટા છે આ જ એક્ઝામ્પલની અંદર હું થોડું ચેન્જીસ કરી અને સ્ટ્રેસ ફાઇન્ડ કરવા માટેનો પ્રયત્ન કરું છું. તો બીજા એક્ઝામ્પલમાં આપણે જોઈશું કે એક્ઝામ્પલ બંને કેસ માટેનું એક્ઝામ્પલ હવે આપણે જોઈશું. તો એની અંદર એક્ઝામ્પલના ડેટા આ રીતે રહેશે. એન એલિમેન્ટ ઇન અ strained body is subjected to two mutually perpendicular. મિત્રો આમાં જે લેંગ્વેજ છે એની અંદર ક્લિયર લખ્યું છે ટુ મ્યુચ્યુઅલી પરપેન્ડિક્યુલર ટેન્સાઇલ સ્ટ્રેસીસ of 300 and 200 Newton per mm² determined on a plane inclined at 30 degree to the direction of smaller stresses. Okay, and find a normal stress જે આપણા માટે PN રહેશે, બીજું shear stress જે આપણા માટે PT રહેશે અને ત્રીજું resultant સ્ટ્રેસ. પ્રીવિયસ એક્ઝામ્પલ અને આ એક્ઝામ્પલ બંને એક્ઝામ્પલની અંદર આ ફિગર જે છે એ ડેટામાં આપેલ નથી, ફિગર જે છે એ ડેટામાં આપેલ નથી અને આ એક્ઝામ્પલની અંદર બી જે ફિગર તમને મેન્શન નથી કરેલી. જો કોઈ બી જગ્યાએ જ્યારે તમે એક્ઝામ્પલ સોલ્વ કરતા હો અને એની અંદર લખ્યું છે હોય કે એઝ શોન ઇન ફિગર એવું મેન્શન કરેલું હોય ત્યારે તમારે સમજવાનું કે આની અંદર ફિગર જે છે એ ડેટામાં આપેલ છે, પણ અત્યારે એવું કંઈ મેન્શન નથી કરેલું. તો ફિગર જે છે એ બનાવવાની જવાબદારી તમારી પોતાની રહે છે. એ તમારે નક્કી કરી તમારે ડેટાના આધારે ફિગર બનાવવાની રહેશે. અહીંયા PN ફાઇન્ડ કરવા માટે મારે PH અને PY બે વેલ્યુ અહીંયા આપેલ છે. હવે મિત્રો પહેલાં ધ્યાનમાં એવું બી આવે કે એવું કંઈ મેન્શન નથી કરેલું
કે 300 હોરિઝોન્ટલ લેવું કે 200 વર્ટિકલ લેવું, એ જ વસ્તુ તમે લાગુ પડી શકે છે એંગલ માટે. તો અહીંયા તમે આ એક્ઝામ્પલ ઇફ યુ વિશ તમારે 200 હોરિઝોન્ટલમાં લઈને 300 વર્ટિકલમાં લેવું હોય તો બી તમે લઈ શકો છો. તમારે અહીંયા કન્ડિશન ધ્યાનમાં રાખવાની છે એ છે કે અહીંયા જે એંગલ આપેલો છે એ શેના રિસ્પેક્ટમાં આપેલો છે? એ 200ના રિસ્પેક્ટમાં આપેલો છે. એટલે તમે જો વર્ટિકલના બદલે હોરિઝોન્ટલ 200 લઈને વર્ટિકલ 300 લેશો તો બી તમારો આન્સર નહીં બદલાય. કેમ કે તમારું જે એંગલ જે છે 30 એ અત્યારે હું વર્ટિકલના રિસ્પેક્ટમાં આપેલ છે એ લઈને ડ્રો કરી રહ્યો છું. પણ આ જ વસ્તુ જો તમે ફરી કરવા જશો તો તમારું હોરિઝોન્ટલના લીધે 30 ડિગ્રીનો એંગલ થશે. એટલે પરિણામ સ્વરૂપ એવું આવશે કે તમારું જે આન્સર જે છે એમાં કોઈ બી જાતનો ફેરફાર આવશે નહીં. તમારો આન્સર જે છે એ બંને કેસમાં સેમ રહેશે. મિત્રો ફરી હું ફોર્મ્યુલા તમને બતાવું છું. એટલે અહીંયા આપણે ફરી ફોર્મ્યુલા લખતા નથી પણ સીધે સીધું આપણે સ્ટેપ લખીશું કે PX PY/2 PX - PY/2 cos θ, અને આ છે આપણી પીટીની ફોર્મ્યુલા જેને આપણે શિયર સ્ટ્રેસ અથવા ટેન્જન્શિયલ સ્ટ્રેસ વિશે જાણીશું. આ ફોર્મ્યુલા આપણે કોપી કરીને પણ ત્યાં લઈ જઈ શકીએ છીએ. તો એ બી આપણે ત્યાં એક આધાર સ્વરૂપ માટે ફોર્મ્યુલા મિત્રો જેટલું આપણે ધ્યાન રાખીને જોઈશું એટલું તમે શાંતિથી કરી શકો છો. એટલે ફોર્મ્યુલા તમે બહુ સાચી પેસ્ટ કરશો કે સાચી રીતે તમે કોપી કરશો તો તમને એક્ઝામ્પલ પણ તમારો સાચો રહેશે. એ તમને ભૂલ થવાના ઓછામાં ઓછા ચાન્સીસ અહીંયા બતાવે છે. સો મિત્રો આ ફોર્મ્યુલા આપણે અહીંયા કોપી કરીને લાવ્યા છીએ એ આપણે જોઈ શકીએ છીએ. જ્યાં PX આપણા માટે 300 છે, PY આપણા માટે 200 છે, θ આપણા માટે અત્યારે 30 ડિગ્રી છે. તો આ જ વસ્તુ આપણે ફરી અહીંયા પ્રયત્ન કરીએ સોલ્વ કરવા માટે, અને એંગલ આપણા માટે θ છે. ઘણીવાર એવું બી થાય છે કે તમે એક્ઝામમાં તમને કોઈ વસ્તુ પૂછવામાં આવી છે અને તમે એ વસ્તુ કોપી કરો છો. કોપી ઇન ધ સેન્સ કે પ્રશ્ન પેપરમાં ક્વેશ્ચન પેપરમાં જોઈને તમે વેલ્યુ તમારી આન્સર શીટમાં લખતા હો છો. તો ઘણા છોકરા અમે એવા બી ઓબ્ઝર્વ કર્યા છે કે કોઈ વેલ્યુ કોપી કરવાની અંદર એ મિસ્ટેક કરતા હોય છે. બુકમાં આપેલું હોય છે, પેપરમાં આપેલું હોય છે 1000, તમે કોપી કરો છો 100, અથવા કે બીજી વેલ્યુની તમે અહીંથી 120ના બદલે ઘણા છોકરાઓ તો 102 કોપી, 1000 1020 હોય તો છોકરાઓ 1200 બી કોપી કરતા હોય છે. તો બને ત્યાં સુધી મિત્રો આવી બધી જે ભૂલો છે એનાથી બચવું, અને તમે જેટલી વધારે પ્રેક્ટિસ કરશો એટલું તમે સારું કરી શકો છો. તો PX 300 છે, PY 200 છે, /2, અગેન PX 300, PY 200 /2, અને cos 2 × 30 કરવાનું છે, θ × 2. એટલે અહીંયા હું 60 સીધે સીધું લખી રહ્યો છું. તમે 2 × 30 બી લખી શકો છો. આ એક્ઝામ્પલને સોલ્વ કરતાં જ્યારે હું સોલ્યુશન કરું છું ત્યારે મને PNની વેલ્યુ જે મારી મળે છે એ મને મળે છે 275 Nm². એવી જ રીતે મિત્રો અહીંયા પીટીની ફોર્મ્યુલા બી બાજુમાં લખેલ છે. આ મારી PNની ફોર્મ્યુલા છે, આ મારી પીટીની ફોર્મ્યુલા છે, જેને આપણે ટેન્જન્શિયલ અથવા શિયર સ્ટ્રેસ તરીકે પણ ઓળખીએ છીએ. તો આની અંદર બી આ જ વેલ્યુ સબસ્ટિટ્યુટ કરતાં 300 - 200 /2 × sin 2θ. સો અહીંયા બધી વેલ્યુ સબસ્ટિટ્યુટ કરતાં મને પીટીની વેલ્યુ મળે છે 43.3 Nm². હવે અહીંયા તમે જોશો તો પીટી અને પીએન માત્ર નથી પૂછ્યું, એ સિવાય આની અંદર જે પૂછવામાં આવ્યું છે એ તમને રિઝલ્ટન્ટ સ્ટ્રેસીસ પૂછવામાં આવ્યું છે. આપણે અગાઉ ફોર્સ અને ફોર્સ સિસ્ટમ તમે ભણેલા છો, એની અંદર તમે સિગ્મા H ફાઇન્ડ કરો છો, સિગ્મા V ફાઇન્ડ કરો છો, અને R ફાઇન્ડ કરતાં એનું રિઝલ્ટન્ટ સિગ્મા H² + સિગ્મા V². આ ફોર્મ્યુલાથી તમે બધા જ્ઞાત છો. એક ફોર્મ્યુલા તમારા માટે હોરિઝોન્ટલ ફોર્મ્યુલા છે, બીજી ફોર્મ્યુલા તમારા માટે ફોર્સ જે છે એ તમારા માટે વર્ટિકલ ફોર્સ છે, અને એ રીતે ફાઇન્ડ કર્યો છે. હવે એમાં વર્ટિકલ જે PN જે છે એ આપણા માટે વર્ટિકલ ફોર્સ છે, જ્યારે PT જે છે એ આપણા માટે હોરિઝોન્ટલ ફોર્સ છે. હવે એવું કેમ? તો તમને જ્ઞાત હશે મિત્રો, જ્યારે આપણે આલ્ફા ફાઇન્ડ કરીએ છીએ તો આલ્ફાની અંદર tan of inverse સિગ્મા V / સિગ્મા H લઈએ છીએ. હવે આની અંદર સિગ્મા V ને સિગ્મા H એ કયું લેવું? તો આપણા માટે PN જે છે એ સિગ્મા V રહેશે, અને આ આપણા માટે સિગ્મા H રહેશે. તો આરની અંદર R ફાઇન્ડ કરવા માટે સિગ્મા H અને સિગ્મા V, તો અહીંયા હું ફોર્મ્યુલા મારી મોડિફાઈ કરીશ. R = PN² + PT². PN આપણે જાણીએ છીએ 275, PT આપણે જાણીએ છીએ 43.3. સો આ બંનેનો ઉપયોગ કરી અને આપણે એનું રિઝલ્ટન્ટની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. આપ સૌ બી આશા રાખું છું મારી જોડે ગણશો. 275² + 43.3² અને એનો રૂટ, એટલે આ વેલ્યુ આપણને મળે છે
278.39 ન્યૂટન પર mm સ્ક્વેર. એવી જ રીતે મિત્રો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ આપણી ફોર્મ્યુલા આપણા માટે રહેશે tan ઓફ ઇન્વર્સ PN ડિવાઇડ બાય PT. સો 275 ડિવાઇડ બાય 43.3 અને એનું આપણે tan ઇન્વર્સ લઈશું. સો જે એંગલની વેલ્યુ આપણને મળે છે એ એંગલ આપણને મળે છે 81.5 ડિગ્રી. 81.5 ડિગ્રી. સો આની અંદર બહુ એક બે નાની નાની વસ્તુ આપણે નવી શીખ્યા કે રિઝલ્ટન્ટ આવે તો શું કરવાનું, આલ્ફા કેવી રીતે ફાઇન્ડ કરવાનું, બે સ્ટ્રેસ આવે તો શું કરવાનું. અગેન અહીંયા ડેટામાં તમે જોશો તો મેં ક્લિયરલી મેન્શન કર્યું છે કે ટેન્સાઇલ સ્ટ્રેસીસ. આપણે ક્લિયરલી મેન્શન કર્યું છે મ્યુચ્યુઅલી પરમિએબલ ટેન્સાઇલ સ્ટ્રેસીસ. જો આની અંદર કોમ્પ્રેસિવ સ્ટ્રેસ લખ્યું હોય, જો પીવાય કોમ્પ્રેશનમાં હોય તો તમારે પીવાયની વેલ્યુની બહાર અહીંયા પ્લસના બદલે માઇનસ સાઇન, તો અહીંયા માઇનસના બદલે પ્લસ થઈ જશે. માઇનસ માઇનસ બીકમ પ્લસ. તો આવી રીતે મિત્રો તમે સ્ટ્રેસની વેલ્યુ ફાઇન્ડ કરી શકો છો આપણા પીએન અને પીટી જો તમને બે સ્ટ્રેસ અને એક લોડની વેલ્યુ આપેલી હોય છે. અગાઉ આપણે જોયું હશે તો પહેલા લેક્ચરમાં એટલે કે લાસ્ટ વીકના લેક્ચરમાં જે આપણે ભણ્યા એની અંદર આપણે જે એક્ઝામ્પલ કર્યો એ એક્ઝામ્પલમાં આપણે કેવો એક્ઝામ્પલ લીધેલો કે જેની અંદર બે સ્ટ્રેસ અને એક શિયર સ્ટ્રેસ એટલે બે એક્સિયલ સ્ટ્રેસ અને એક શિયર સ્ટ્રેસ બધા સાયમલ્ટેનિયસલી એક્ટિંગ કરતા હોય છે. તો એ રીતે આજે આપણે બીજા એક્ઝામ્પલ જોયા એની અંદર નાનું નાનું વેરિએશન આપણે કરી કાઢ્યું. એ વેરિએશન્સ તમારે સમજવા માટે અલગ અલગ જાતની ફોર્મ્યુલા ચારે ચાર જે કેસ છે એ કેસની ફોર્મ્યુલા વિશે પણ તમારે જાણવું જરૂરી છે. હવે જેવી રીતે આપ સૌને જ્ઞાત છે કે આપણે અગાઉ સ્ટ્રેસના બેઝિક કન્સેપ્ટ, પ્રિન્સિપલ સ્ટ્રેસીસના બેઝિક કન્સેપ્ટ અને બીજી વસ્તુ ભણ્યા. બીજું આપણે એક્ઝામ્પલ જોઈશું જેની અંદર આપણે થોડું ચેન્જીસ એ કરીએ છીએ કે આની અંદર જે પ્રિન્સિપલ સ્ટ્રેસીસ આપ્યા છે એ 100 અને 40 આપેલા છે. એ તમે એક્ઝામ્પલ સ્ક્રીનમાં જોઈ શકો છો કે ઇન અ પોઈન્ટ ઇન અ સ્ટ્રેઇન મટીરિયલ સબજેક્ટેડ ટુ અ પ્રિન્સિપલ સ્ટ્રેસીસ ઓફ 100 ન્યૂટન પર mm સ્ક્વેર એન્ડ 40. અને 100 જે આપણે લઈએ છીએ એ ટેન્સાઇલ અને 40 જે લઈએ છીએ એ આપણે કોમ્પ્રેસિવ લઈએ છીએ. 40 ટેન્સાઇલ એન્ડ કોમ્પ્રેસિવ રિસ્પેક્ટિવલી. એટલે અહીંયા 100 જે છે એ મારા માટે ટેન્શન છે અને 40 જે છે મારા માટે કોમ્પ્રેશન છે. અને જે શિયર સ્ટ્રેસ હું લઈ રહ્યો છું, જે શિયર સ્ટ્રેસ અહીંયા હું જે કન્સિડર કરું છું એ શિયર સ્ટ્રેસની વેલ્યુ એ મારા માટે છે 20. એ મારા માટે છે 20 ન્યૂટન પર mm સ્ક્વેર. તો શિયર સ્ટ્રેસ અહીંયા જે લઉં છું એ છે 20 ન્યૂટન પર mm સ્ક્વેર છે. તો અહીંયા જો આપણે ફિગર ડ્રો કરીએ તો આ મારા માટે એક પ્લેન છે જેમાં યુનિએક્સિયલ ફોર્સ જે હોરિઝોન્ટલ લાગે છે દેટ ઇઝ 100 ન્યૂટન પર mm સ્ક્વેર અને વર્ટિકલમાં જે લાગે છે એ મેં માઇનસ એટલે કે કોમ્પ્રેશનમાં લીધું છે 40 ન્યૂટન પર mm સ્ક્વેર, 40 ન્યૂટન પર mm સ્ક્વેર. અને જે શિયર સ્ટ્રેસ દેટ વિચ ઇઝ એક્ટિંગ ઓવર હિયર 20 એ 20 ન્યૂટન પર mm સ્ક્વેર છે. અને મારો ઓબ્લિક પ્લેન જે છે દેટ ઇઝ ઇટ્સ એક્ટિંગ ઇન ધી 30 ન્યૂટન પર mm સ્ક્વેરનું મારું એંગલ બનાવે છે. તો આની અંદર પ્રીવિયસ એક્ઝામ્પલ જે આપણે લાસ્ટ લેક્ચરમાં કર્યો હતો એ હતો બધા જ મેમ્બર ટેન્શનની અંદર હતા જ્યારે આની અંદર કોમ્પ્રેશનમાં હતા. આ શિયર સ્ટ્રેસની અંદર જે ફોર્મ્યુલા તો તમે જાણો છો કે આપણે પીએન અને પીટીની ફોર્મ્યુલા લીધી છે. તો અહીંયા જે પીએન થશે પીએન ઇઝ ઇક્વલ ટુ પીએચ પ્લસ પીવાય ડિવાઇડ બાય 2 પ્લસ પીએચ માઇનસ પીવાય ડિવાઇડ બાય 2 કોસ 2 થીટા માઇનસ ક્યુ સાઇન 2 થીટા. જો આ ફરી કહું છું કે જો આ ક્યુ આમ લાગતો હોય તો તમારે અહીંયા ક્યુ જે છે એ અહીંયા પ્લસ લઈ લેવાનો. એ રીતે તમારે અહીંયા કન્સિડર કરવાનું હોય છે. જો પીએચ અને પીવાયની વેલ્યુ તમને આપણે અહીંયા ખબર છે કે પીએચ અને પીવાયની વેલ્યુ અહીંયા ખબર છે. તો અહીંયા હું પીએચ શું છે તો 100 છે, પીવાય શું છે તો -40 છે કેમ કે એ કોમ્પ્રેશનમાં લાગે છે ડિવાઇડ બાય 2. પીએચ અગેન 100 છે અને અહીંયા માઇનસ માઇનસ એટલે અહીંયા થશે 40 પ્લસ થશે ડિવાઇડ બાય 2 ઇન્ટુ કોસ 2 થીટા અને માઇનસ ક્યુ જે ક્યુની વેલ્યુ મારા માટે અહીંયા 20 છે અને ઇન્ટુ સાઇન 2 થીટા. એટલે અહીંયા હું 40 લખું છું એનો મતલબ તમારે ધ્યાન રાખવાનું છે કે ઇટ્સ નોટ ધી 40 એંગલ સોરી 60 એંગલ. 32 જા 60 એટલે 60 એટલે 60 અહીંયા એંગલ નથી આપેલો પણ તમારે અહીંયા કન્સિડર શું કરવાનું છે કે આ 30 ઇન્ટુ 260 છે એટલે એ રીતે તમારે એને અહીંયા ટ્રીટ કરવાનું છે. સો આ રીતે ફાઇન્ડ કરતાં જે મને વેલ્યુ મળે છે જે મારી પીએનની વેલ્યુ અહીંયા જે મને મળે છે
એ પીએનની વેલ્યુ મને મળે છે 47.68. ફરી એકવાર કેલ્ક્યુલેશન આપણે ચેક કરીશું. 100 - 40 / 2 એટલે 60/2 30 અને આ થશે મારું 70 ઇન્ટુ cos 2 થીટા, થીટા મારો 30 છે એટલે cos 60 થશે અને માઇનસ Q20 ઇન્ટુ sin 60 એટલે જે આન્સર મને મળે છે એ મળે છે 47.68. 47.68 છે એ મારો આન્સર અહીંયા મને મળે છે. બીજી રીતે હું જોવા જાઉં છું. હું બીજી રીતે અહીંયા જોવા જાઉં તો મને પીટીની વેલ્યુ ફાઇન્ડ કરું છું. પીટીની ફોર્મ્યુલા બી આપ શું જાણો છો કે પીટીની ફોર્મ્યુલા શું છે તો PH માઇનસ PY ડિવાઇડ બાય 2 સાઇન 2 થીટા પ્લસ Q cos 2 થીટા. આની અંદર મારે વેલ્યુ સબસ્ટિટ્યુટ કરવાની છે અને મારે એનો આન્સર્સ લાવવાનો છે. અહીંયા PY મારો શું છે માઇનસ છે તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે તો 100 + 40 ડિવાઇડ બાય 2 ઇન્ટુ સાઇન 60 અને પ્લસ 20 મારો Q છે ઇન્ટુ cos 60 અને એ રીતે જ્યારે જણતા હું ફાઇન્ડ કરું છું તો મને PFની જે મારો આન્સર મળે છે PTનો જે મને આન્સર મળે છે that answer I am getting 70.62 Nm/mm². તો અહીંયા જે મને PQ એટલે કે PN અને PT આ બે વેલ્યુ મળે છે એ પ્લસ અને માઇનસ એટલે કે ડિફરન્ટ ટાઈપનું ટેન્સાઇલ અને કોમ્પ્રેસિવ એ બે અલગ અલગ સ્ટ્રેસ છે. તો એની અંદર આપણે પીવાય જ્યાં કન્સિડર કરીએ છીએ ત્યાં પીવાયની વેલ્યુ નેગેટિવ લેવાની છે અને એવી રીતે ફાઇન્ડ કરવાનું છે અને આના પરથી મને PR બી હું ફાઇન્ડ કરી શકું છું જેની મને વેલ્યુ ખબર છે. મિત્રો અહીંયા કન્સેપ્ટ એવું કહેવાનું છે કે જે બી ફોર્મ્યુલા આપણે ડિરાઈવ કરી છે જે મૂળ મીન જે આપણે પહેલા લેક્ચરમાં કે આ લેક્ચરના સ્ટાર્ટિંગમાં જ મેં તમને બતાવી ચારે ચાર ફોર્મ્યુલા ટેબલ સાથે અને એ ડ્રોઈંગ સાથે બતાવ્યું તો એની અંદર જે કન્સેપ્ટ આપણે વાપર્યો છે એ બધા ટેન્સાઇલ કન્સિડર કરી અને ફોર્મ્યુલા ડિરાઈવ કર્યા છે અને એ બધા ટેન્શનના કન્સેપ્ટમાં જે આપણને વેલ્યુ મળે છે એ જ આપણે ધ્યાનમાં રાખીને ફોર્મ્યુલા ડિરાઈવ કરી છે. એટલે હેતુ આ એક્ઝામ્પલનું એ છે કે જ્યારે કોઈ બી વેલ્યુ આપણી કોમ્પ્રેશનમાં આવતી હોય તો જે વેલ્યુ આપણે પ્લસ તરીકે કન્સિડર કરી છે ત્યાં પ્લસના બદલે આપણે માઇનસ સાઇન લેવાની છે અને માઇનસ સાઇનને ઇન્કોર્પોરેટ કરતાં આપણો આન્સર જે છે એ રીતે ગણવાની છે. તો પ્લસ હોય છે ત્યાં તો તમે ઇઝીલી 100 - 40 કરી શકો છો પણ જ્યાં માઇનસ હોય છે ત્યાં ઘણીવાર સ્ટુડન્ટ્સ અમારું અમે ઓબ્ઝર્વ કર્યું છે કે એ લોકો ત્યાં -100 - 40 કરી દેતા હોય છે પણ એ ભૂલી જાય છે કે અહીંયા માઇનસ ને માઇનસ પ્લસ થાય છે અને એને રીતે તમારે એક્ઝામ્પલ કન્સિડર કરવાનો હોય છે. સિમિલર વે તમે જ્યારે સ્ટ્રેસનું એક્ઝામ્પલ બીજો ફાઇન્ડ કરીએ તે બીજો એક્ઝામ્પલ જોઈએ તો હું આ રીતના ડેટામાં એક્ઝામ્પલ ઘણીવાર મેન્શન કરું છું અને આ રીતે આને હું ફરી એંગલને હું 30 ડિગ્રી એંગલ જ આપું અને આ રીતે હું એક્ઝામ્પલ બતાવું છું. આ રીતે આ તમારામાં એક્ઝામ્પલ જે રીતે Q બતાવું છું ને અહીંયા હું PY બતાવું છું. તો આ કેસની અંદર ધ્યાન રાખજો મિત્રો કે તમારામાં PH નથી એવું માની લેવાનું. જો અહીંયા PH આપેલું હોય તો તમારા માટે આ PH, PY અને Q છે. ડોન્ટ એક્સપેક્ટ કે તમને હું આખો ડાયાગ્રામ આપું. આ ડાયાગ્રામ તમારા માટે ઇક્વિવેલન્ટ ડાયાગ્રામ છે. તમારે એવું સમજીને અહીંયા ચાલવાનું છે. તો આ વેલ્યુ પ્રમાણે તમારે તમારા એક્ઝામ્પલની અંદર ડિટર્મિનેશન્સ કરો. તમે વેલ્યુ ફાઇન્ડ કરો તો એનું તમારે સાઇન કન્વેન્શન્સ જે રીતે આપણે ડેરિવેશનમાં લીધું છે એવી રીતે તમારે અહીંયા લેવાનું છે અને એવી રીતે PH અને PYની વેલ્યુ કન્સિડર કરવાની છે. જો PH નથી તો PHની જ્યાં જ્યાં ઇક્વેશન આવે ત્યાં તમારે 0 લઈ લેવાનું. જો PY નથી તો PYની જ્યાં જ્યાં ટર્મ આવે ત્યાં તમારે 0 લઈ લેવાનું. જો Q નથી તો Qનું જ્યાં જ્યાં તમારે ટર્મ આવે ત્યાં 0 લઈ લેવાનું. થીટા પણ તમારે એપ્રોપ્રિએટલી એવી રીતે તમારે સિલેક્ટ કરવાનું હોય છે. તો આ જે કન્સેપ્ટ છે પ્રિન્સિપલ સ્ટ્રેસ સ્ટ્રેઇનમાં PN અને PT ફાઇન્ડ કરવાનો, મેક્સિમમ અને મિનિમમ વેલ્યુ ફાઇન્ડ કરવાનો એ એના પરથી તમે જોઈ શકો છો કે અહીંયા તમને નોર્મલ અને ટેન્જન્શિયલ સ્ટ્રેસીસ મળે છે અને તમારા ચારે ચાર એક્સિયલ, એક્સિયલ, બાયએક્સિયલ, એક્સિયલ વિથ ધ શિયર સ્ટ્રેસ અને બાયએક્સિયલ વિથ ધ શિયર સ્ટ્રેસ એની તમારે ડિફરન્ટ ફોર્મ્યુલા અને તમારે એની એપ્લિકેશન્સ અહીંયા એપ્લાય કરવાની છે. એ અગાઉ આપણે એ સિવાય બીજી ફોર્મ્યુલા જોઈએ તો પ્રિન્સિપલ સ્ટ્રેસીસ વિશે બી આપણે બીજું ભણ્યા હતા કે પ્રિન્સિપલ સ્ટ્રેસીસ બે જાતના હોય છે. એક હોય છે મેક્સિમમ અને એક હોય છે મિનિમમ અને એની પણ ફોર્મ્યુલા આપણે ગયા વખતે લાસ્ટ લેક્ચરની અંદર P1 અને P2ના ફોર્મમાં ભણ્યા હતા. બે જાતના વસ્તુ યાદ રાખજો. અગાઉ જે એક્ઝામ્પલ સોલ્વ કર્યા છે અત્યાર સુધીના આપણે બે એક્ઝામ્પલ ગયા લેક્ચરમાં લેક્ચર નંબર 1માં જોયા, બે એક્ઝામ્પલ આપણે લેક્ચર નંબર 2માં જોયા. એ જે એક્ઝામ્પલ છે
એ નોર્મલ અને ટેન્જન્શિયલ અથવા નોર્મલ અને શિયર સ્ટ્રેસ ફાઇન્ડ કરવા માટેના એક્ઝામ્પલ છે જે આપણે ફાઇન્ડ કરતા હોઈએ છીએ. આ જે એક્ઝામ્પલ તમને બતાવું છું એ પ્રિન્સિપલ સ્ટ્રેસીસના હોય છે. પ્રિન્સિપલ સ્ટ્રેસીસની અંદર મેક્સિમમ અને મિનિમમ અથવા મેજર અને માઇનર એ બે જાતના સ્ટ્રેસીસ હોય છે. એ સિવાય આપણે એની અંદર પ્લેન્સ ફાઇન્ડ કરતા હોઈએ છીએ કે પ્લેન એબાઉટ વિચ વી આર ગેટિંગ ધી મેક્સિમમ એન્ડ મિનિમમ સ્ટ્રેસીસ. તો એ પ્રિન્સિપલ સ્ટ્રેસીસ જે પ્લેન પર ફાઇન્ડ થાય છે એ પ્લેન્સ એકબીજાથી 180 ડિગ્રી એંગલ પર ડાયવર્ટ થતા હોય છે, તે એકબીજાથી 180 ડિગ્રી છે. એ બધું આપણે ગયા લેક્ચરમાં થિયરીમાં ભણ્યા છીએ, પણ અગાઉ છતાં બી હું તમને થોડું ઘણું એક્ઝામ્પલ શરૂઆત કરતાં પહેલાં એક થિયરીનું નાનકડું બેકગ્રાઉન્ડ આપવા ઈચ્છું છું કે આપણે ભણ્યા કે P1 એટલે કે આપણે માટે અત્યારે એ મેજર પ્રિન્સિપલ સ્ટ્રેસ છે, જ્યારે P2 જે છે માઇનર અથવા મિનિમમ પ્રિન્સિપલ સ્ટ્રેસ છે, અને એની ફોર્મ્યુલા આપણને ભણ્યા છીએ. એ ફોર્મ્યુલા પ્રમાણે PX માઇનસ PY હોલ સ્ક્વેર પ્લસ Q સ્ક્વેર એ આપણી ફોર્મ્યુલા છે મેજર પ્રિન્સિપલ સ્ટ્રેસની અથવા મેક્સિમમ પ્રિન્સિપલ સ્ટ્રેસની, અને P2 મિનિમમ પ્રિન્સિપલ સ્ટ્રેસ એટલે બંનેની ફોર્મ્યુલામાં જે રૂટની બહાર પ્લસ અને માઇનસનો ડિફરન્સ આપણે જોઈ શકીએ છીએ. એટલે જો તમે મેક્સિમમ ફાઇન્ડ કરતા હો તો અહીંયા પ્લસ હશે, મિનિમમ ફાઇન્ડ કરતા હો તો અહીંયા માઇનસ હશે. એ સિવાયની જે વેલ્યુ જે છે બ્રેકેટની અથવા રૂટની અંદર અને રૂટની બહારની વેલ્યુ એ બધી વેલ્યુ સેમ વેલ્યુ રહેતી હોય છે. તો આ વેલ્યુનો ઉપયોગ કરી અને આપણે પ્રિન્સિપલ પ્લેન્સ સ્ટ્રેસીસ ફાઇન્ડ કરી શકીએ છીએ. એ રીતે જોવા જઈએ તો આપણને જે એંગલ ફાઇન્ડ કરવાનો મળે છે, જે જરૂર આપણે પડતી હોય છે, દેટ એંગલ ઇઝ અ tan 2 થીટા, જે PX માઇનસ PY ડિવાઇડ બાય 2Q. આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને આપણે ફાઇન્ડ કરતા હોઈએ છીએ. આ એંગલના ડાયવર્ઝન પ્રમાણે નક્કી કરતા હોઈએ છીએ કે આ વેલ્યુ નેગેટિવ બી હોઈ શકે છે અને આ વેલ્યુ પોઝિટિવ બી હોઈ શકે છે, અને એના બેઝ પર આપણે મેક્સિમમ સ્ટ્રેસીસ અને મેક્સિમમ પ્લેન્સ અને થીટા મેક્સિમમ વેલ્યુ ઓફ શિયર સ્ટ્રેસ એ સિવાયની બીજી બધી વેલ્યુની જેની આપણે જરૂર પડતી હોય છે એની કેલ્ક્યુલેશન્સ આપણે કરતા હોઈએ છીએ. તો મિત્રો હવે આપણે જે એક્ઝામ્પલ કરવાના છીએ એ એક્ઝામ્પલ આ પ્રિન્સિપલ પ્લેન્સના રિલેટેડ જે છે એ વસ્તુ રિલેટેડ એક્ઝામ્પલ હવે આપણે કરવાના છીએ. તો મિત્રો ચાલો હવે આપણે શરૂઆત કરીએ કે જે ફોર્મ્યુલા મેં બોર્ડ પર લખી છે એના રિલેટેડ એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીએ. મેક્સિમમ અને મિનિમમ પ્રિન્સિપલ સ્ટ્રેસીસ. Maximum and minimum principal stresses acting on a principal planes are called the principal stresses. કે જે તમારા પ્રિન્સિપલ પ્લેન ઉપર લાગે છે મેક્સિમમ અને મિનિમમ પ્રિન્સિપલ સ્ટ્રેસીસ, that is called the principal stresses. A principal stresses having the maximum value, જે વેલ્યુ તમારા બે સ્ટ્રેસીસ છે અને જે પ્રિન્સિપલ પ્લેન ઉપર લાગે છે, આ બેમાંથી જે સ્ટ્રેસની વેલ્યુ મેક્સિમમ હોય છે that is called the major principal stress, અને જે સ્ટ્રેસની વેલ્યુ મિનિમમ હોય છે that is called the minor principal stresses. આ તમારી સાદી ડેફિનેશન્સ છે મેક્સિમમ અને મિનિમમ પ્રિન્સિપલ સ્ટ્રેસીસની. એ રીતે તમને બીજી વાર પ્રિન્સિપલ પ્લેનની ડેફિનેશન કહેવા જાઉં તો એ ઇંગ્લિશમાં આવી રીતે થશે કે વેન એન એલિમેન્ટ ઇઝ ઇન અ સ્ટ્રેટ બોડી ઇઝ અંડર ધી એક્શન ઓફ ધ પ્રિન્સિપલ પ્લેન સ્ટ્રેસીસ. જ્યારે કોઈ એલિમેન્ટ છે એ સ્ટ્રેટ મેમ્બર છે, એ સ્ટ્રેઇન કરતી વખતે એ પ્રિન્સિપલ સ્ટ્રેસીસની એની ઉપર ઇફેક્ટ લાગે છે, એના પર ઇફેક્ટ લાગે છે. So it is found that there exists two mutually perpendicular plane of an element. એટલે જ્યારે આ પ્રિન્સિપલ સ્ટ્રેસની ઇફેક્ટ લાગતી હોય છે ત્યારે એવું જાણવા મળે છે કે એની અંદર બે મ્યુચ્યુઅલી પરપેન્ડિક્યુલર પ્લેન્સ જે લાગતા હોય છે એની અંદર નોર્મલ સ્ટ્રેસીસ મેક્સિમમ હોય છે, જ્યારે નો શિયર સ્ટ્રેસ એટ ઓન ધેટ પ્લેન. એ પ્લેન ઉપર કોઈ બી જાતનું શિયર સ્ટ્રેસ લાગતું નથી, અને જ્યારે જે નોર્મલ સ્ટ્રેસ Pn આપણે ભણ્યા છીએ એ મેક્સિમમ હોય છે, જ્યારે PT ઇટ્સ 0 ઓન ધેટ પ્લેન. અને એવું જે પ્લેન છે એવા પ્લેનને પ્રિન્સિપલ પ્લેન્સ કહેવાય છે. અને જેવી રીતે મ્યુચ્યુઅલી પરપેન્ડિક્યુલરની વાત કરી એટલે મેં આપણને જે કહ્યું છે કે બંને વચ્ચે 180 ડિગ્રીનો ડિફરન્સ હોય છે. એ 180 ડિગ્રી ડિફરન્સમાં મિત્રો આપણે જે થીટા હોય છે એ 2θ1 અને 2θ2ના ફોર્મમાં મળે છે, અને એ બંને વેલ્યુ વચ્ચેનો ડિફરન્સ હંમેશા 180 ડિગ્રીનો હોય છે. અને આપણે 2 એલિમિનેટ કરવા જઈએ તો θ1 અને θ2 ડિગ્રી વચ્ચે θ2 વચ્ચેનો ડિફરન્સ જે છે એ 90 ડિગ્રીનો હોય છે. હેન્સ ધીસ ટુ આર ધી ઓલવેઝ પરપેન્ડિક્યુલર ટુ ઈચ અધર. અને આ પરપેન્ડિક્યુલર પ્લેન જે એકબીજાને જે હોય છે, જે પ્રિન્સિપલ પ્લેન્સની અંદર બે પ્લેન્સ હોય છે જેના ઉપર જે એકબીજાના 90 ડિગ્રીના એંગલ પર હોય છે, એના પર જે આપણને સ્ટ્રેસીસ મળે છે જેને આપણે પ્રિન્સિપલ સ્ટ્રેસીસ તરીકે જાણીએ છીએ. હવે આપણી સામે છે એક્ઝામ્પલ
જે નવો એક્ઝામ્પલ સ્ટાર્ટ કરવા જઈએ છીએ એના પહેલાં આપણે એની ફોર્મ્યુલા જે બોર્ડ પર લખી છે એ ફોર્મ્યુલા વિશે આપણે ઓલરેડી પહેલાં ભણી ચૂક્યા છીએ. આ ફોર્મ્યુલા વિશે આપણે પહેલાં જાણીએ છીએ. હવે આ ફોર્મ્યુલા રિલેટેડ આપણે એક્ઝામ્પલની શરૂઆત કરીશું. તો આવો મિત્રો બીજો એક્ઝામ્પલ હવે જોઈએ. ઇન અ એક્ઝામ્પલ લખું છું. ઇન અ strained square element as shown in figure. અહીંયા ક્લિયરલી લખ્યું છે મિત્રો કે as shown in figure એટલે તમારે અહીંયા ડાયાગ્રામ આપેલો છે એટલે તમારે ડાયાગ્રામ ડ્રો કરવાની જરૂર નથી. ફિગર બિલો. ઓકે. ડિટરમાઇન maximum allowable value of Q if value of Q એટલે તમે જાણો છો એ shear stress જે એડ કરે છે એ if maximum allowable tensile stress of the material is 700 Newton per mm square. Okay. Also determine the value of minor principal stresses. આ એક્ઝામ્પલ થોડું અલગ એક્ઝામ્પલ તમને એટલા માટે લાગશે કે તમે ફોર્મ્યુલાની અંદર જોવા જશો તો આપણે શું કરીએ છીએ કે આની અંદર તમને પીએક્સ પીવાય અને ક્યુની વેલ્યુ આપેલી હોય છે જ્યારે આપણે P1 અને P2 ફાઇન્ડ કરીએ છીએ એ કરીએ છીએ અથવા અગાઉ PN અને PTમાં બી આપણે જોયું. જ્યારે અહીંયા એક્ઝામ્પલ થોડો અલગ એટલા માટે પડે છે કે આની અંદર પીવાયની વેલ્યુ વિશે કંઈ મેન્શન નથી કરેલું એટલે એ આપણે 0 લેવાની છે. પીએચની વેલ્યુ આપેલ છે, P1ની વેલ્યુ પણ આપેલ છે અને એના પરથી આપણે ક્યુની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. સો આ રીતે આ થોડો એક્ઝામ્પલ અલગ પડે છે. ફોર્મ્યુલા આપણે અગાઉ જોઈ એ રીતે જ રહેશે. તો અહીંયા P1 જે લખ્યું છે તમે એને PN1 પણ કહી શકો છો. એટલે એ પ્રિન્સિપલ પ્લેન્સ નંબર 1 અને પ્રિન્સિપલ પ્લેન નંબર 2 PX પ્લસ PY ડિવાઇડ બાય 2 એટલે આપણા કેસમાં PX આપેલો છે આપણને 500 આપેલો છે. અહીંયા ફિગર વિશે મેન્શન કર્યું છે પણ ફિગર ડ્રો કરવાની રહી છે. તો સૌથી પહેલાં આપણે ફિગર ડ્રો કરીશું. તો ફિગરની અંદર જે ડેટા બતાવેલ છે એ પ્રમાણે જોવા જઈએ તો હું અત્યારે બંને સ્ટ્રેસ લખું છું પણ અહીંયા આ સ્ટ્રેસ જે છે એ 0 છે. જ્યારે હોરિઝોન્ટલ સ્ટ્રેસ જે આપ્યો છે 500 આપેલો છે અને ક્યુની વેલ્યુ જે છે એ અનનોન છે જે આપણે ફાઇન્ડ કરવાની છે. સો 500 P1 ઇઝ ઇક્વલ ટુ 500 ક્યુની વેલ્યુ આપણા માટે ફાઇન્ડ કરવાની છે જ્યારે પીવાયની વેલ્યુ આપણા માટે 0 છે. તો 500 પ્લસ 0 ડિવાઇડ બાય 2 પ્લસ અંડર રૂટ બ્રેકેટની અંદર 500 પ્લસ 0 500 માઇનસ 0 ડિવાઇડ બાય 2 સ્ક્વેર પ્લસ ક્યુ સ્ક્વેર. ઓકે. જ્યારે P1ની વેલ્યુ અહીંયા કેટલી આપેલ છે 700 આપેલ છે. આ વસ્તુ સોલ્વ કરવા માટે તમારે મેથેમેટિકલ ટૂલની જરૂર પડે છે કે 500 2 ડિવાઇડ બાય 2 કરો એટલે 250 આવે. 250 બ્રેકેટની ઇક્વલ ટુની આ બાજુ જાય તો 700 માઇનસ 250 ઇઝ ઇક્વલ ટુ રૂટ ઓફ 250 સ્ક્વેર પ્લસ ક્યુ સ્ક્વેર. સ્ક્વેર રૂટને આ બાજુ લેશો તો એ સ્ક્વેર થઈ જશે. 350નો સ્ક્વેર 250 અહીંયા પોઝિટિવ છે જે આ બાજુ આવતા નેગેટિવ થઈ જશે અને પછી 350 સ્ક્વેર આ બંનેનો ડિફરન્સ કેટલો થશે 450. તો 450 સ્ક્વેર કેમ સ્ક્વેર તો આ રૂટ અહીંયા આવશે માઇનસ 250 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ક્યુ સ્ક્વેર. તો આ બંનેનો સ્ક્વેરનો ડિફરન્સ લઈ અને એનું સ્ક્વેર રૂટ જ્યારે આપણે ફાઇન્ડ કરીશું અને ત્યારે એ સ્ક્વેર રૂટ ફાઇન્ડ કરતાં જે આપણને ક્યુની વેલ્યુ જે મળે છે એ ક્યુની વેલ્યુ મિત્રો આપણે ગણી શકીએ છીએ 450 માઇનસ 450 સ્ક્વેર માઇનસ 250 સ્ક્વેર અને એનું રૂટ જે વેલ્યુ આપણને મળે છે 374.16
ન્યૂટન પર mm સ્ક્વેર, 374.16 ન્યૂટન પર mm સ્ક્વેર. મિત્રો અહીંયા આપણને ક્યુ પૂછ્યું છે, જે ક્યુ આપણું શિયર સ્ટ્રેસ છે, જે આપણે અહીંયા ફાઇન્ડ કરી શકીએ છીએ. ક્યુની વેલ્યુ જે તમને અહીંયા બતાવવામાં આવેલ છે એ તમારા માટે ક્યુની વેલ્યુ અત્યારે 374.16 છે. અહીંયા ઇન એડિશન ટુ ધીસ વન એકલું ક્યુ તમને નથી પૂછ્યું, પણ તમને એ પણ પૂછ્યું છે જો ક્યુની વેલ્યુ આ મળે તો તમારા માટે માઇનર પ્રિન્સિપલ સ્ટ્રેસની વેલ્યુ કેટલી થશે. માઇનર પ્રિન્સિપલ સ્ટ્રેસની અંદર ફોર્મ્યુલા મેં તમને અગાઉ બતાવ્યું એવી રીતે કે આ તમારા માટે ફોર્મ્યુલા છે, જ્યારે આ જે વચ્ચેનું પાર્ટ જે છે જેની અંદર પ્લસના બદલે શું આવે છે, માઇનસ સાઇન આવે છે. તો એ રીતે આગળ વધતા આપણે જોઈ શકીએ છીએ કે પ્રિન્સિપલ સ્ટ્રેસીસની અંદર મેજર પ્રિન્સિપલ સ્ટ્રેસ ઓલરેડી ગિવન કેટલું હતું, 700 ન્યૂટન પર mm સ્ક્વેર હતું. અત્યારે માઇનર પ્રિન્સિપલ સ્ટ્રેસ ફાઇન્ડ કરવાનું છે P2. તો આપણી ફોર્મ્યુલા પ્રમાણે જો આપણે આગળ વધીએ તો P1 પ્લસ P2 ડિવાઇડ બાય 2, P1 પ્લસ P2 ડિવાઇડ બાય 2 અથવા PH પ્લસ PY ડિવાઇડ બાય 2. તો PHની વેલ્યુ કેટલી આપી છે, તો 500 આપી છે. PYની વેલ્યુ 0 ડિવાઇડ બાય 2, બરોબર. અને અહીંયા પ્લસના બદલે માઇનસ, બ્રેકેટની અંદર ફરી PH માઇનસ PY જ્યારે 0 છે અને એ વેલ્યુ આપણે જાણીએ છીએ 250 સ્ક્વેર છે પ્લસ ક્યુ સ્ક્વેર. ક્યુની વેલ્યુ આપણા માટે અનનોન હતી, પણ અત્યારે જે વેલ્યુ છે આપણા માટે 374.16 જે આપણને વેલ્યુ મળી રહી છે. તો આ વેલ્યુનો યુઝ કરી અને હવે આપણે માઇનર પ્રિન્સિપલ સ્ટ્રેસની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. તો સૌથી પહેલાં આપણે બ્રેકેટની બહાર જોઈશું તો 500 ડિવાઇડ બાય 2 250 રહેશે. હવે બ્રેકેટનો અંદરનો પાર્ટ જો આપણે સોલ્વ કરવા જઈએ તો 250 સ્ક્વેર પ્લસ 374.16નું સ્ક્વેર અને એનું રૂટ લેતા જે વેલ્યુ આપણને બહાર મળે છે એ વેલ્યુ આપણને 450 મળે છે. તો 250 minus 450, the answer is 200 ન્યૂટન પર mm સ્ક્વેર. અને આ વેલ્યુ P2ની વેલ્યુ જે મળે છે એ આપણા માટે માઇનર પ્રિન્સિપલ સ્ટ્રેસીસની મળે છે. એવું નથી કે દર વખતે જે આપણને વેલ્યુ મળશે એ માઇનસ જ મળશે. આ વેલ્યુ પ્લસ પણ હોઈ શકે છે અને માઇનસ હોઈ શકે છે. અત્યારે આપણે જોઈએ છીએ કે અહીંયા કોઈ પણ જાતનું એડિશનલ સ્ટ્રેસીસ અથવાથી બાયક્સિયલ સ્ટ્રેસીસમાં જે બીજું સ્ટ્રેસ હોય છે જે PY હોય છે એ અહીંયા લાગી રહ્યું નથી. જો અહીંયા એ ડાયરેક્શનમાં PYનું સ્ટ્રેસ લાગે તો કદાચ બહારની વેલ્યુ મોર એટલે કે વધારે આવે, અંદરની વેલ્યુ ઓછી થાય, એટલે એ કેસમાં તમારું જે આન્સર છે એ તમને પ્લસ આન્સર મળી શકે છે. આ એક્ઝામ્પલ મેં તમને ખાલી માત્ર અને માત્ર પ્રિન્સિપલ સ્ટ્રેસીસની આઈડિયા અને ગાઈડલાઇન માટે કે કેવી રીતે પ્રિન્સિપલ પ્લેન પર આપણે પ્રિન્સિપલ સ્ટ્રેસીસ ફાઇન્ડ કરતા હોઈએ છીએ. અહીંયા મેં તમને પ્રિન્સિપલ પ્લેન્સ એટલે θ1 θ2 નથી ફાઇન્ડ કરાયા, લોકેશન ઓફ મેક્સિમમ શિયર સ્ટ્રેસ ફાઇન્ડ નથી કરાયું. એ બધી વસ્તુ પણ એ એક્ઝામ્પલમાં એડિશનલી ફાઇન્ડ કરવાની હોય છે. અત્યારે મારો કન્સેપ્ટ તમને ખાલી અને ખાલી પ્રિન્સિપલ પ્લેન પર જે આપણે પ્રિન્સિપલ સ્ટ્રેસીસ ફાઇન્ડ કરીએ છીએ એટલે કે P1 અને P2 અથવા PN1 અને PN2, PN1 2 અને PN1 એ ફાઇન્ડ કરવાના અને હાઉ દે આર ડિફર ફ્રોમ PT એન્ડ PN એટલે આ નોર્મલ સ્ટ્રેસીસ અને ટેન્જન્શિયલ સ્ટ્રેસીસ એ છે. આ પ્રિન્સિપલ પ્લેન્સ ઉપર PNની વેલ્યુ જે મળે છે એ આપણે જે ચર્ચા કરી એ પ્રમાણે મેક્સિમમ મળે છે, જ્યારે PTની વેલ્યુ એ મળે છે એ મિનિમમ અથવા સાદી ભાષામાં કહું તો શું મળે છે, 0 મળે છે. આની અંદર θ1 2θ1 2θ2 જે બંને વચ્ચે 180નો ડિફરન્સ હોય છે અને અથવા 90નો એંગલ પરપેન્ડિક્યુલર હોય છે એ પણ ફાઇન્ડ કરી શકીએ છીએ. શિયર સ્ટ્રેસની વેલ્યુ પણ ફાઇન્ડ કરી શકીએ છીએ. બીજા બધા પેરામીટર પણ અહીંયા આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ. બીજું આપણે એક્ઝામ્પલ જોઈશું જેની અંદર આપણે થોડું ચેન્જીસ એ કરીએ છીએ કે આની અંદર જે પ્રિન્સિપલ સ્ટ્રેસીસ આપ્યા છે એ 100 અને 40 આપેલા છે. એ તમે એક્ઝામ્પલ સ્ક્રીનમાં જોઈ શકો છો. તો ઇન અ પોઈન્ટ ઇન અ સ્ટ્રેઇન મટીરિયલ સબ્જેક્ટેડ ટુ અ પ્રિન્સિપલ સ્ટ્રેસીસ ઓફ 100 ન્યૂટન પર mm સ્ક્વેર એન્ડ 40. અને 100 જે આપણે લઈએ છીએ એ ટેન્સાઇલ અને 40 જે લઈએ છીએ એ આપણે કોમ્પ્રેસિવ લઈએ છીએ. 40 ટેન્સાઇલ એન્ડ કોમ્પ્રેસિવ રિસ્પેક્ટિવલી. એટલે અહીંયા 100 જે છે એ મારા માટે ટેન્શન છે અને 40 જે છે મારા માટે કોમ્પ્રેશન છે. અને જે શિયર સ્ટ્રેસ હું લઈ રહ્યો છું, જે શિયર સ્ટ્રેસ અહીંયા હું જે કન્સિડર કરું છું એ શિયર સ્ટ્રેસની વેલ્યુ એ મારા માટે છે 20, એ મારા માટે છે 20 ન્યૂટન પર mm સ્ક્વેર. તો શિયર સ્ટ્રેસ અહીંયા જે લઉં છું એ છે 20 ન્યૂટન પર mm સ્ક્વેર છે. તો અહીંયા
જો આપણે ફિગર ડ્રો કરીએ તો આ મારા માટે એક પ્લેન છે જેમાં યુનિએક્સિયલ ફોર્સ જે હોરિઝોન્ટલ લાગે છે દેટ ઇઝ 100 ન્યૂટન પર mm સ્ક્વેર, અને વર્ટિકલમાં જે લાગે છે એ મેં માઇનસ એટલે કે કોમ્પ્રેશનમાં લીધું છે 40 ન્યૂટન પર mm સ્ક્વેર, 40 ન્યૂટન પર mm સ્ક્વેર, અને જે શિયર સ્ટ્રેસ દેટ વિચ ઇઝ એક્ટિંગ ઓવર હિયર 20 એ 20 ન્યૂટન પર mm સ્ક્વેર છે, અને મારો ઓબ્લિક પ્લેન જે છે દેટ ઇઝ ઇટ્સ એક્ટિંગ ઇન ધી 30 ન્યૂટન પર mm સ્ક્વેરનું મારું એંગલ બનાવે છે. તો આની અંદર પ્રીવિયસ એક્ઝામ્પલ જે આપણે લાસ્ટ લેક્ચરમાં કર્યો હતો એ હતો બધા જ મેમ્બર ટેન્શનની અંદર હતા, જ્યારે આની અંદર કોમ્પ્રેશનમાં હતા. આ શિયર સ્ટ્રેસની અંદર જે ફોર્મ્યુલા તો તમે જાણો છો કે આપણે પીએન અને પીટીની ફોર્મ્યુલા લીધી છે, તો અહીંયા જે પીએન થશે, પીએન ઇઝ ઇક્વલ ટુ પીએચ પ્લસ પીવાય ડિવાઇડ બાય 2 પ્લસ પીએચ માઇનસ પીવાય ડિવાઇડ બાય 2 cos 2 થીટા માઇનસ ક્યુ સાઇન 2 થીટા. જો આ ફરી કહું છું કે જો આ ક્યુ આમ લાગતો હોય તો તમારે અહીંયા ક્યુ જે છે એ અહીંયા પ્લસ લઈ લેવાનો, એ રીતે તમારે અહીંયા કન્સિડર કરવાનું હોય છે. જો પીએચ અને પીવાયની વેલ્યુ તમને આપણે અહીંયા ખબર છે કે પીએચ અને પીવાયની વેલ્યુ અહીંયા ખબર છે, તો અહીંયા હું પીએચ શું છે તો 100 છે, પીવાય શું છે તો -40 છે કેમ કે એ કોમ્પ્રેશનમાં લાગે છે, ડિવાઇડ બાય 2. પીએચ અગેન 100 છે અને અહીંયા માઇનસ એટલે અહીંયા થશે 40 પ્લસ થશે ડિવાઇડ બાય 2 ઇન્ટુ cos 2 થીટા, અને માઇનસ ક્યુ જે ક્યુની વેલ્યુ મારા માટે અહીંયા 20 છે અને ઇન્ટુ સાઇન 2 થીટા, એટલે અહીંયા હું 40 લખું છું, એનો મતલબ તમારે ધ્યાન રાખવાનું છે કે ઇટ્સ નોટ ધી 40 એંગલ, સોરી 60 એંગલ, 32 જા 60 એટલે 60 એટલે 60 અહીંયા એંગલ નથી આપેલો, પણ તમારે અહીંયા કન્સિડર શું કરવાનું છે કે આ 30 ઇન્ટુ 260 છે, એટલે એ રીતે તમારે એને અહીંયા ટ્રીટ કરવાનું છે. સો આ રીતે ફાઇન્ડ કરતાં જે મને વેલ્યુ મળે છે, જે મારી પીએનની વેલ્યુ અહીંયા જે મને મળે છે એ પીએનની વેલ્યુ મને મળે છે 47.68. ફરી એકવાર કેલ્ક્યુલેશન આપણે ચેક કરીશું. 100 માઇનસ 40 ડિવાઇડ બાય 2 એટલે 60 બાય 2 30, અને આ થશે મારું 70 ઇન્ટુ cos 2 થીટા, થીટા મારું 30 છે એટલે cos 60 થશે, અને માઇનસ ક્યુ 20 ઇન્ટુ સાઇન 60, એટલે જે આન્સર મને મળે છે એ મળે છે 47.68. 47.68 છે એ મારો આન્સર અહીંયા મને મળે છે. બીજી રીતે હું જોવા જાઉં છું, હું બીજી રીતે અહીંયા જોવા જાઉં તો મને પીટીની વેલ્યુ ફાઇન્ડ કરું છું. પીટીની ફોર્મ્યુલા બી આપ શું જાણો છો કે પીટીની ફોર્મ્યુલા શું છે તો પીએચ માઇનસ પીવાય ડિવાઇડ બાય 2 સાઇન 2 થીટા પ્લસ ક્યુ કોસ 2 થીટા. આની અંદર મારે વેલ્યુ સબસ્ટિટ્યૂટ કરવાની છે અને મારે એનો આન્સર્સ લાવવાનો છે. અહીંયા પીવાય મારો શું છે માઇનસ છે, તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, તો 100 પ્લસ 40 ડિવાઇડ બાય 2 ઇન્ટુ સાઇન 60, અને પ્લસ 20 મારો ક્યુ છે ઇન્ટુ કોસ 60, અને એ રીતે જ્યારે ગણતા હું ફાઇન્ડ કરું છું તો મને પીએફની જે મારો આન્સર મળે છે, પીટીનો જે મને આન્સર મળે છે, that answer I am getting 70.62 ન્યૂટન પર mm સ્ક્વેર. તો અહીંયા જે મને પી ક્યુ એટલે કે પીએન અને પીટી આ બે વેલ્યુ મળે છે એ પ્લસ અને માઇનસ એટલે કે ડિફરન્ટ ટાઈપનું ટેન્સાઇલ અને કોમ્પ્રેસિવ એ બે અલગ અલગ સ્ટ્રેસ છે. તો એની અંદર આપણે પીવાય જ્યાં કન્સિડર કરીએ છીએ ત્યાં પીવાયની વેલ્યુ નેગેટિવ લેવાની છે અને એવી રીતે ફાઇન્ડ કરવાનું છે, અને આના પરથી મને પીઆર બી હું ફાઇન્ડ કરી શકું છું જેની મને વેલ્યુ ખબર છે. મિત્રો અહીંયા કન્સેપ્ટ એવું કહેવાનું છે કે જે બી ફોર્મ્યુલા આપણે ડિરાઈવ કરી છે, જે મૂળ મીન જે આપણે પહેલા લેક્ચરમાં કે આ લેક્ચરના સ્ટાર્ટિંગમાં જ મેં તમને બતાવી 4 ફોર્મ્યુલા ટેબલ સાથે અને એ ડ્રોઈંગ સાથે બતાવ્યું, તો એની અંદર જે કન્સેપ્ટ આપણે વાપર્યો છે એ બધા ટેન્સાઇલ કન્સિડર કરી અને ફોર્મ્યુલા ડિરાઈવ કર્યા છે, અને એ બધા ટેન્શનના કન્સેપ્ટમાં જે આપણને વેલ્યુ મળે છે એ જ આપણે ધ્યાનમાં રાખીને ફોર્મ્યુલા ડિરાઈવ કરી છે. એટલે હેતુ આ એક્ઝામ્પલનો એ છે કે જ્યારે કોઈ બી વેલ્યુ આપણી કોમ્પ્રેશનમાં આવતી હોય તો જે વેલ્યુ આપણે પ્લસ તરીકે કન્સિડર કરી છે ત્યાં પ્લસના બદલે આપણે માઇનસ સાઇન લેવાની છે, અને માઇનસ સાઇનને ઇન્કોર્પોરેટ કરતાં આપણો આન્સર જે છે એ રીતે ગણવાની છે. તો પ્લસ હોય છે ત્યાં તો તમે ઇઝીલી 100 માઇનસ 40 કરી શકો છો, પણ જ્યાં માઇનસ હોય છે ત્યાં ઘણીવાર સ્ટુડન્ટ્સ અમારું અમે ઓબ્ઝર્વ કર્યું છે
તે લોકો ત્યાં -100 -40 કરી દેતા હોય છે, પણ એ ભૂલી જાય છે કે અહીંયા માઇનસ ને માઇનસ પ્લસ થાય છે અને એના રીતે તમારે એક્ઝામ્પલ કન્સિડર કરવાનો હોય છે. સિમિલર વે તમે જ્યારે સ્ટ્રેસનું એક્ઝામ્પલ બીજો ફાઇન્ડ કરીએ તે બીજો એક્ઝામ્પલ જોઈએ તો હું આ રીતના ડેટામાં એક્ઝામ્પલ ઘણીવાર મેન્શન કરું છું અને આ રીતે અને હું ફરી એંગલને હું 30 ડિગ્રી એંગલ જ આપું અને આ રીતે હું એક્ઝામ્પલ બતાવું છું. આ રીતે આ તમારામાં એક્ઝામ્પલ જે ક્યુ બતાવું છું ને અહીંયા હું પીવાય બતાવું છું. તો આ કેસની અંદર ધ્યાન રાખજો મિત્રો કે તમારામાં પીએચ નથી એવું માની લેવાનું. જો અહીંયા પીએચ આપેલું હોય તો તમારા માટે આ પીએચ પીવાય અને ક્યુ છે. ડોન્ટ એક્સપેક્ટ કે તમને હું આખો ડાયાગ્રામ આપું, આ ડાયાગ્રામ તમારા માટે ઇક્વિવેલન્ટ ડાયાગ્રામ છે, તમારે એવું જ સમજીને અહીંયા ચાલવાનું છે. તો આ વેલ્યુ પ્રમાણે તમારે તમારા એક્ઝામ્પલની અંદર ડિટર્મિનેશન્સ કરો, તમે વેલ્યુ ફાઇન્ડ કરો તો એનું તમારે સાઇન કન્વેન્શન્સ જે રીતે આપણે ડેરિવેશનમાં લીધું છે એવી રીતે જ તમારે અહીંયા લેવાનું છે અને એવી રીતે પીએચ અને પીવાયની વેલ્યુ કન્સિડર કરવાની છે. જો પીએચ નથી તો પીએચની જ્યાં જ્યાં ઇક્વેશન આવે ત્યાં તમારે 0 લઈ લેવાનું. જો પીવાય નથી તો પીવાયની જ્યાં જ્યાં ટર્મ આવે ત્યાં તમારે 0 લઈ લેવાનું. જો ક્યુ નથી તો ક્યુનું જ્યાં જ્યાં તમારે ટર્મ આવે ત્યાં 0 લઈ લેવાનું. થીટા પણ તમારે એપ્રોપ્રિએટલી એવી રીતે તમારે સિલેક્ટ કરવાનું હોય છે. તો આ જે કન્સેપ્ટ છે પ્રિન્સિપલ સ્ટ્રેસીસ સ્ટ્રેઇનમાં પીએન અને પીટી ફાઇન્ડ કરવાનો, મેક્સિમમ અને મિનિમમ વેલ્યુ ફાઇન્ડ કરવાનો, એ એના પરથી તમે જોઈ શકો છો કે અહીંયા તમને નોર્મલ અને ટેન્જન્શિયલ સ્ટ્રેસીસ મળે છે અને તમારા ચારે ચાર એચસીએલ, એચસીએલ, બાયએચસીએલ, એચસીએલ વિથ ધ શિયર સ્ટ્રેસ અને બાયએચસીએલ વિથ ધ શિયર સ્ટ્રેસ એની તમારે ડિફરન્ટ ફોર્મ્યુલા અને તમારે એની એપ્લિકેશન્સ અહીંયા એપ્લાય કરવાની છે. આજે આપણે આ લેક્ચરની અંદર પીએન અને પીટી વિશે જે બેઝિક ગયા વખતમાં લેક્ચર 1માં ભણ્યા હતા એ ફરી વિશે થોડું ઘણું રિવાઇઝેશન જેવું ભણ્યા કે અલગ અલગ લોડ કેસ લાગે છે, જેમાં અલગ અલગ લોડ કેસની અંદર ફોર્મ્યુલામાં પ્લસ કે માઇનસ કે ક્યારે બદલાય છે, કઈ વસ્તુ પ્રમાણે ફોર્મ્યુલા કેવી રીતે તમે ડિરાઈવ કરી શકો છો અને કેવી રીતે તમે ફોર્મ્યુલા યાદ રાખી શકો છો એના વિશે ભણ્યા અને એના રિલેટેડ જે એક્ઝામ્પલ હતા એના વિશે જાણ્યું. થોડા એક્ઝામ્પલ આપણે પહેલા લેક્ચરમાં ભણ્યા, થોડા એક્ઝામ્પલ આપણે બીજા લેક્ચરમાં ભણ્યા. એના પછી આપણે મેક્સિમમ અને મિનિમમ પ્રિન્સિપલ સ્ટ્રેસીસ અથવા મેજર અને માઇનર પ્રિન્સિપલ સ્ટ્રેસીસ વિશે જાણ્યું. ક્યારે એની વેલ્યુ 0 હોય છે, કયા પ્લેન પર 0 હોય છે, પ્રિન્સિપલ પ્લેન્સ કોને કહેવાય છે અને એની વેલ્યુ વિશેની એની ફોર્મ્યુલા વિશે થોડું ઘણું જાણ્યું. આ બધા ડેરિવેશન આપણે ફર્સ્ટ લેક્ચરની અંદર કરી ચૂક્યા છીએ. આજે ફોર્મ્યુલાનો ઉપયોગ કરતા શીખ્યા છીએ. તો આજે પ્રિન્સિપલ પ્લેન વિશે જે 8 એક્ઝામ્પલ ભણ્યા, જેમાં આપણે પ્રિન્સિપલ સ્ટ્રેસીસ ફાઇન્ડ કર્યા અને એવું પીટી અને પીએનના એક્ઝામ્પલમાં બી આપણે જોયું હશે કે પીએચ અને પીવાય અથવા ક્યુની વેલ્યુ આપેલી હોય છે અને એનો ઉપયોગ કરીને આપણે પીએન અને પીટી ફાઇન્ડ કર્યા છીએ. આ વસ્તુ રિવર્સ કેસમાં પણ પોસિબલ છે કે પીએન અને પીટીની વેલ્યુ કોઈની વેલ્યુ આપેલી હોય, પીએચ, પીવાય અને ક્યુ આપણા માટે અનનોન હોય તો એ બી આપણે ફાઇન્ડ કરી શકીએ છીએ. સો એ બધી વસ્તુ આજે આપણે ઇન અ ફોર્મ ઓફ ધીસ એક્ઝામ્પલ ધેટ વી સ્ટડીડ. તો આવનારા એક્ઝામ્પલની અંદર પ્રિન્સિપલ પ્લેન્સના બીજા એક્ઝામ્પલ સમજીશું અને એના પછી જે આખી મેથડ આપણે અહીંયા ભણી રહ્યા છીએ એ તમે જાણો છો કે ફોર્મ્યુલા બેઝ આપણે જે મેથડ સ્ટડી કરતા હોઈએ છીએ એને આપણે એનાલિટિકલ મેથડ કહીએ છીએ. આ જ વસ્તુ જે આપણે અત્યારે ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને ફાઇન્ડ કરી અને પીએન, પીટી અને P1, P2 ફાઇન્ડ કરીએ છીએ, આ જ વસ્તુ આપણે ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને ફોર્મ્યુલાના ઉપયોગના બદલે ગ્રાફનો ઉપયોગ કરીને ગ્રાફિકલ મેથડથી પણ સોલ્વ કરી શકીએ છીએ, જેને મોર સર્કલ મેથડ તરીકે ઓળખવામાં આવે છે. તો આવનારા લેક્ચરમાં આપણે પ્રિન્સિપલ પ્લેન્સના અને પ્રિન્સિપલ સ્ટ્રેસીસના બીજા એક્ઝામ્પલ વિશે જાણીશું અને એના પછી મોર સર્કલ એટલે કે આ જ એક્ઝામ્પલ જે આપણે ભણી ચૂક્યા છીએ, જે ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને લર્ન કર્યું છે, એ જ વસ્તુ આપણે ગ્રાફિકલ ફોર્મમાં ટ્રાન્સફર કરવાની છે. એટલે કે આપણે ડિફરન્ટ ગ્રાફ અને વિધાઉટ ગ્રાફ પણ એને ગ્રાફિકલ મેથડ તરીકે કહેવામાં આવે છે. એ ગ્રાફિકલ મેથડનો ઉપયોગ કરી આ ટોપિક સોલ્વ કરી અને એના આન્સર લાવવાના છે. તો અહીંયા મિત્રો આ લેક્ચરની આપણે અહીંયા સ્ટોપ કરીએ છીએ.